આપણે બનાવીશું લીલી તુવેરનું એકદમ ટેસ્ટી ચટાકેદાર એકદમ મસ્ત એવું શાક। એના માટે આપણે અહીંયા તમે જોઈ શકો છો લીલી તુવેરને આપણે ફોલી લીધી છે। અત્યારે માર્કેટમાં લીલી તુવેર ખૂબ સરસ મજાની મળે છે। તો એમાંથી આપણે શાક બનાવવા માટે બીજી જે સામગ્રીની વાત કરીશું તો લીલી સમારેલી ડુંગળી લેવાની છે 200 ગ્રામ અને એક સૂકી ડુંગળી, એક ટામેટા, આદુ મરચાંની પેસ્ટ લેવાની છે અને ગરમ મસાલો, બાકી આપણા ઘરમાં રહેલા મસાલા તો ખરા જ। કુકરમાં આપણે આ શાક બનાવીશું, એકદમ ઝડપથી બનાવીશું। તેલ મૂકીશું, તેલ જરૂર પ્રમાણે મૂકવાનું છે। અહીંયા મેં 3 ચમચી તેલ મૂક્યું છે કારણ કે આ શાકમાં તેલ વધારે હોય તો સરસ લાગે છે। રાઈ તતડી જાય એટલે આપણે જીરું એડ કરીશું। રાઈને તતડી જાય પછી જીરું ઉમેરવાનું છે। એ પછી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। જેવું આપણું જીરું સંતળાય એટલે હિંગ અને હિંગ પછી તરત જ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને હલાવી લેવાનું છે। તો અહીંયા આ શાક બનાવવા માટે આવી રીતે જો તમે વઘાર કરશો તો તમારું શાક એકદમ સરસ રીતે બનશે, એકદમ ઝડપથી બનશે, સ્વાદિષ્ટ બનશે, ટેસ્ટી બનશે। સૂકી ડુંગળી ઉમેરી દીધા પછી આપણે સૂકી ડુંગળીને ચડવા દેવાની છે 2 મિનિટ સુધી। આવી રીતે તમે હલાવો અને સૂકી ડુંગળીને 2 મિનિટ સુધી ચડવા દેશો। એ પછી તમારે એડ કરવાની છે સૂકી ડુંગળી ચડી જાય, સૂકી ડુંગળીમાંથી જે સુગંધ આવવા લાગે ચડી ગયા અને સૂકી ડુંગળી છે થોડી બ્રાઉન થાય પછી જ તમારે એની અંદર થોડું હલાવી અને પછી લીલી ડુંગળી એડ કરવાની છે। જો તમે એક પછી એક વસ્તુ એડ કરતા જશો અને એ જ દરેકે દરેક વસ્તુને ચડવા દેશો તો એ વસ્તુનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તમારું શાક એકદમ યમી બને છે, એકદમ ટેસ્ટી બને છે। ડુંગળી, ટામેટા અને આ બધું જો કાચું રહી જશે તો તમારું શાક જેવો ટેસ્ટ આવશે। અહીંયા તમારે થોડો ડિફરન્ટ ટેસ્ટ લાવવાનો છે માટે તમે જે વસ્તુ એડ કરો છો એને ફરજિયાત ચડવા દેવાની છે। લીલી ડુંગળી એડ કર્યા પછી લીલી ડુંગળીને પણ આપણે ચડવા દેવાની છે। આમાં તમે લીલું લસણ પણ એડ કરી શકો છો। તમે આમાં મરચાંની પેસ્ટ એટલે છે તીખા મરચાં આવે છે લીલા એ પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ સુધી લીલી ડુંગળી ઉમેર્યા પછી હું ચડવા દઉં છું। તેલ વધારે છે એટલે એકદમ ઝડપથી ચડી પણ જશે, કાચું પણ નહીં રહે। તો અહીંયા પહેલાં આપણે સૂકી ડુંગળીને આપણે હલાવવાની, બીજી ડુંગળી તમે એડ કર્યા પછી તમારે 1-2 મિનિટ પછી હલાવવાની છે। લીલી ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે, એકદમ ચડી જશે તો એ પછી તમે એની અંદર ટામેટા એડ કરજો। ટામેટા એડ કરીને ટામેટાને પણ ચડવા દેવાના છે। એટલે ટૂંકમાં આજે શાક આમ તો આપણે કુકરમાં બનાવીશું માત્ર તુવેરના દાણાને ચડવા માટે, બાકી આપણે જે બધી વસ્તુ છે એને આપણે એમ જ તેલમાં ચડવા દેવાની છે। એટલે જ આપણે આ શાકમાં તેલ વધારે લેવાનું છે। આ શિયાળું શાક છે, ખરેખર તમે જો લીલી તુવેરનું શાક આવી રીતે બનાવશો, નાના મોટા સૌ કોઈ લીલી તુવેરનું શાક લુખ્ખું ખાશે એવું સ્વાદિષ્ટ, ટેસ્ટી અને ઓછા મસાલામાં બનીને રેડી થઈ જશે। તો અહીંયા આ શાકમાં આપણે ટામેટા એડ કરી દીધા છે। હવે આપણે ટામેટાને પણ એકદમ ઝડપથી ચડવા દેવાના છે। ટામેટા ટ્રાન્સપરન્ટ થાય, ટામેટા ચડવી જાય એ પછી જ આપણે મસાલા કરવાના છે। મસાલા પણ એકદમ ઓછા ઘરેલું મસાલાનો જ આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા ટામેટા છે એને આપણે ચડવા દેવાના છે। ટામેટામાંથી પાણી છૂટું પડી રહ્યું છે, તેલ છૂટું પડ્યું છે તો આપણે સૌથી પહેલાં ટેસ્ટ અકોર્ડિંગ મેં નમક એડ કર્યું છે, અડધી ચમચી હળદર એડ કરી છે। ત્યાર પછી હું એડ કરું છું કાશ્મીરી લાલ મરચું। મારી પાસે કાશ્મીરી મરચું છે જે બિલકુલ તીખું નથી, હું અહીંયા એકલું કાશ્મીરી મરચું યુઝ કરું છું જેના કારણે કલર પકડાશે અને તીખાશ ઓછી। તો અહીંયા તમે ચાહો તો તમે બીજા તમારા મરચાં તીખા હોય તો એ ઓછા પ્રમાણમાં યુઝ કરી શકો છો। એ પછી મેં એડ કર્યું છે ગરમ મસાલા પાવડર। ગરમ મસાલા પાવડર કોઈ પણ એડ કરી શકો છો તમે જે ઘરમાં હોય એડ કર્યું। સાથે કાચું જીરું એડ કર્યું છે। કાચું જીરું ઉમેરીને મેં હલાવી લીધું છે। આવી રીતે આપણે ટેસ્ટ કરવાનું છે કે બધા મસાલા પ્રોપર છે। તો આ જ ટાઈમે મસાલાનો ટેસ્ટ જોઈ લેવાનો છે। વધારે ઓછા પ્રમાણમાં તમને મસાલા લાગે તો તમારે થોડા મસાલા એડ કરવાના છે। હવે આપણે આવી રીતે બધા મસાલા એડ કર્યા પછી હું અહીંયા 1 મિનિટ સુધી બધા મસાલાને તેલમાં ચડવા દઉં છું। એ પછી આપણે એડ કરીશું પાણી, તો લીલા તુવેરના દાણા। પહેલાં મસાલાને એડ કરવા, સાંતળવા તેલમાં ખૂબ જરૂરી છે। હવે અહીંયા અમે 500 ગ્રામ તુવેર હતી એમાંથી જેટલા દાણા એટલે 300 ગ્રામ જેટલા લીલા દાણા નીકળ્યા છે એ બધા દાણા ઉમેરી દીધા છે। હલાવી લઈએ આપણે। તમે અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત આપણા દાણા છે એ સેટ થઈ ગયા છે બધા જ મસાલા સાથે। તો હવે આપણે એમ જ થોડી વાર માટે 1 મિનિટ માટે દાણા અને મસાલાને થોડા ચડવા દેવાના છે। એ પછી આપણે પાણી એડ કરીશું। પાણી અહીંયા અડધો ગ્લાસ એડ કરવાનો છે કારણ કે આપણા તુવેરના દાણા છે ચડતા વાર લાગશે। પાણી આવી રીતે ઉકળી જાય એટલે આપણે કુકરનું લીડ બંધ કરવાનું છે અને 4 સીટી થવા દેવાની છે। તો અહીંયા આપણે 4 સીટી પછી જોઈએ છે તો આપણું શાક એકદમ મસ્ત બની ગયું છે, ચટાકેદાર બની ગયું છે। ખરેખર આ શાક ખાવાની મજા જ કોઈક અલગ છે। તમે જોઈ શકો છો લીલી તુવેરના દાણાનું આ શાક કેટલું ફાઇન દેખાઈ રહ્યું છે। તો ખરેખર મિત્રો તમને જો શિયાળામાં કશું નવું ખાવાનું મન થાય
તો લીલી તુવેરના દાણાનું આ શાક બનાવો, નાના મોટા સૌ કોઈ ખાશે, વાહ વાહ ખાશે. ભરથું રીંગણનો ઓળો લીલી હળદરના શાકને એક બાજુ રાખી દેશે એવું સરસ મજાનું આ લીલી તુવેરના દાણાનું શાક બનશે. તો ખરેખર આ શાક ચોક્કસ બનાવજો.